કરોડિયો ફ્રીજમાં વળી ગયો પડ્યો હોય ને એમ નામ શું હતું કંઈક હતું વાહે અવાજ આવ્યો મને એને ખબર પડશે ને તો માર પડશે મને અરે અરે રે મમ્મી હું કહેતી હતી મમ્મી તો કાંઈક બોલી ને મળે બોલી હે ગાઈસ તો અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો આજે હું વહેલા જાગી ગઈ છું કારણ કે કાલે પપ્પાએ વિડીયો નહોતો બનાવ્યો અને ભાડું આવી ગયું હતું ને તે અહીંયા ભાડું લેવા હાટું લઈ ગયા અને અડધો વિડીયો બાકી રહી ગયો તો અડધો વિડીયો 8 વાગે બનાવવાનો હતો તો અત્યારે મમ્મી રેડી થઈ છે તો ત્યાં સુધીનો સીન લઈ લઉં રેડી થઈ જાય એટલે પછી પપ્પા આવે ને ત્યારે એનો લઈ લઈશ ચાલે એટલું તો કરું અત્યારે અમે વિડીયો બનાવીએ છીએ અને મમ્મીને આવે છે ઊંઘ ક્યાંની બગાસા ખાય છે અને લાઈન બોલવાની હોય ને તો માઇન્ડ બે શબ્દ બોલે ને તેને બગાસા આવી જાય છે બહુ ઊંઘ આવે છે પછી ચા પીવી પડશે એને ચા પીવી પડશે બિચારી કઈ બોલતી નથી પણ લાઈન બોલાવું છું ઊંઘ આવે છે એટલે આવી મહેનત કરવી પડે છે મારે એની પાછળ બોલો ઊંઘ નહીં ઉડી જાય ને કાલે કે સરખી લાઈન ને બોલે મમ્મી હું કહેતી હતી મમ્મી તો કાંઈક બોલી ને મળે બોલી કે હા ચા પીવા પકડાઈ ગઈ કીધું તું ને કેટલી ને હું તમને ઈ ચા પીશે જ તે દિવસમાં 2-3 વાર પીવે જ તે ચા મને સાચું તો વિડીયો બની ગયો છે ને હવે ચા પીવા જાય છે આખું અમારું ફ્રીજ છે હાલ જુઓ ફ્રીજનું આમાં તો બધું સાફ કરવાનું છે આટલી ઠંડીમાં ફ્રીજ સારું કરવાનું છે આ જો આ કેક છે કેક તો તમને આગેથી સારું લાગતું હશે પણ હું તમને કહી દઉં આ કેટલા સમયનું કેક રાખેલું છે અમે આ ક્યારે કહું જો જામીને બરફ થઈ ગયું છે જીજુનો બર્થડે હતો 26 નવેમ્બર 1 મહિના જૂનું કેક છે આ અમારા ફ્રીઝરમાં પછી બીજું શું ભર્યું છે આ બટર આ તે કડક પાણા જેવું થઈ ગયું છે એક્સપાયરી ચેક કરું ને 26 જાન્યુઆરી એક્સપાયરી પૂરી થવા આવી છે આની ફેંકી દેવું છે આની તે 20 જાન્યુઆરી 26 જાન્યુઆરી શું 20 જાન્યુઆરી 2026 એમ છે આ છે અરે રે ગયા ઉનાળામાં ભાભી અમારા ફ્રીઝરમાં કેરી મૂકી ગયા હતા કાપેલી કેરી પછી ને મિલ્ક શેક કંઈક બનાવવું હોય ને તેમાં નાખવા પછી ઓફ સિઝનમાં એને કામ લાગે એમ જોવે એનો હાલ ઘડીક બહાર મૂકી દઉં છું બારો કરી જશે ખરાબ નહીં થઈ છે ને જ્યાં સુધી ફ્રીજ સારું કરું છું ત્યાં સુધીમાં આમ તો નહીં થાય નહીં કીડી બીડી ન ચડે તો ઠીક છે ને ભાભી મારો વારો પાડી દે છે ચીઝ અરે ઓહો ચીઝ પડ્યું તું ફ્રીઝરમાં મમ્મી પાસે હમણાં જ નવું મંગાવ્યું એને ખબર પડશે ને તો માર પડશે મને મેં એક ખતરનાક વસ્તુ જોઈ તમને દેખાડું છો સ્પાઈડર કરોડિયો ફ્રીજમાં વળી ગયો કઈ રીતે ગેળો સી નથી સમજાતું જીવતો કેમ રહ્યો આ તો મરી જ ગયેલો નાડવું નથી મારે બીજે કઈ નથી ને જોઈ જવું હવે મારે સોલ્યુશન બનાવવું પડશે મારે ફ્રીજ સાફ કરવાનું મારું સ્પેશિયલ સોલ્યુશન છે બતાવું તમને બનાવીને આવું બધા કરોડિયા બોડિયા ફ્રીજમાં ન ગમે એવું ભાઈ મને હું કોઈને ન ગમે આવું તો હું એ મારું સોલ્યુશન બનાવવા નીચે આવી હતી આમાં બનાવવાનું હતું પણ હવે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે સોલ્યુશનમાં મારે લીંબુ જોઈતું હતું પછી ડિશવોશનું જે લિક્વિડ આવે એ જોઈતું હતું અને પાણી નાખવાનું એટલું નાખવાનું વિનેગર આવે વિનેગર હું નથી નાખતી ઓપ્શનલ હતું એ તો તમારે લીંબુ છે પાણી છે ડિશવોશનું લિક્વિડ ખાલી થઈ ગયું છે મમ્મી કે લેવા જવાનું છે હવે મેં કીધું પ્લાન ચેન્જ હવે એમને સાફ કરી નાખું છું ફ્રીજ નથી જરૂર લિક્વિડની મારે કોણ લવ કરે લિક્વિડ લેવા જાઓ નાખો પાછું દુકાને અમારે આગી નથી ઓરી જ છે પણ તો તે બીજી છે બગડી ગયેલો કેવો પડ્યો હોય ને એમ નામ શું હતું કંઈક હતું વાહે અવાજ આવ્યો મને ચેક કરવા દો હા દેખાડું ઉંદરડીનું બચ્ચું છે મહાદેવની પાછળ હંતાઈ ગયું ભીડાવી દે ઘડીકમાં તો હવે અમે જમવા બેઠી ગયા છીએ જમવામાં છે રીંગણા બટેટાનું શાક રોટલી ઘઉંના પાપડ શેકેલા અને છાશ મમ્મી જો બેઠી ગઈ જમવા હું અત્યારે તડકે બેઠી વિડીયો એડિટ કરતી હતી અને આ જો આવીને ગાડી ઉપર ચડી ગયું એના રીતના હું રમાડું ને તેને બહુ ગમે ક્યાંનું બેઠું તું થાકી ગયું બે પગે ઊભું વહી ગયું તો જાય
હમણાં આવશે બીજે કે જેવી રીતે બીજું ગલુડિયું છે લઈને આવશે હવે. આજે અમારા ઘરે 31st પાર્ટી છે અને પાર્ટીમાં અમે બનાવીએ છીએ જો બટેટા સુધારેલા છે, સુધારેલા નહીં સોરી, છાલ કાઢેલી છે, ડુંગળી સુધારી છે, જો ટમેટા પેડા છે એ સુધારવાના બાકી છે. આની ઉપર તમે અંદાજો લગાવો કે આખી નાની બટેટીથી અમે શું બનાવશું. ચાલો હું જ કહી દઉં. દમાલું બનાવવાના છીએ ને દમાલાની સાથે પરોઠા. આજે અમારી 31st પાર્ટીમાં દમાલું ને પરોઠા છે. મમ્મી આવી ગઈ છે, મેં એની પાસે સામાન મંગાવ્યો હતો, દહીં અને જે ઓલા સૂકા મરચા આવે ને ઈ લવિંગ એ બધું નહોતું ઘરમાં, તે દુકાને લેવા ગઈ હતી. ત્યાં સુધી મેં કીધું મને છાલ ઉતારું ને ડુંગળી સુધારું એટલું કરતી હતી તો મમ્મી આવી ગઈ. તો દમાલું મારે બની ગયું છે અને મમ્મી જો કોથમરી નાખે છે મસ્ત. હવે દમાલું ખાલી ખાવાની રાહ જોઈએ છીએ, ક્યારે ખાવા મળે દમાલું અને ક્યારે પેટ ભરીને ખાઈએ. હે ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને મળીએ આપણે કાલના વિડીયોમાં.